કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે વાત કરીશું સ્વતંત્રતા દિવસ ઉપર. તો ચાલો શરૂ કરીએ. ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વનો દિવસ એટલે કે 15મી ઓગસ્ટ 1947, જે દિવસે ભારતને લાંબા સંઘર્ષ પછી સ્વતંત્રતા મળી હતી. ભારતમાં ફક્ત 3 રાષ્ટ્રીય તહેવારો છે. 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ અને 2જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. આ દિવસે શાળા, કોલેજ, સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગાન જન ગણ મનનું ગાન કરવામાં આવે છે. આઝાદીની લડતમાં બલિદાન આપનાર શૂરવીરોને યાદ કરવામાં આવે છે. દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધે છે. કેટલાક ગામો અને શહેરોમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. આઝાદીની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રભાવના જગાડે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાટકો, સંવાદો વગેરેનું આયોજન કરવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે. આઝાદીના સંઘર્ષમાં અસંખ્ય લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા વીર સપૂતોએ આઝાદીના સંઘર્ષને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો હતો. આજે આપણે તેમના બલિદાનોને યાદ કરીએ છીએ અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ. આઝાદી મળ્યા પછી આપણો દેશ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંનો એક બન્યો છે. આપણે વિજ્ઞાન, તકનીક, અંતરિક્ષ સંશોધનો જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આપણા દેશોમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષાના લોકો રહે છે, છતાં આપણે એકતા અને અખંડિતતાના સાથે જીવીએ છીએ. આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે આપણા દેશની પ્રગતિ માટે નવી નવી ઊંચાઈઓ હાંસિલ કરવાનું નક્કી કરીએ છીએ. આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણે ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે મળીને કામ કરીએ છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ આપણા માટે એક નવી શરૂઆત છે. આપણે નવી શરૂઆતને સાર્થક બનાવીએ. આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. મિત્રો, સ્વતંત્રતા માત્ર આપણો અધિકાર નથી, પરંતુ તે આપણી જવાબદારી પણ છે. દેશને આગળ વધારવા માટે આપણે સારા નાગરિક બનવું જરૂરી છે. આપણે નિયમોનું પાલન કરવું જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ અને દરેક વ્યક્તિનું સન્માન કરવું જોઈએ. આજના યુવાનો દેશનું ભવિષ્ય છે. જો આપણે શિક્ષણ, મહેનત, ઈમાનદારી અને એકતાના માર્ગે આગળ વધીશું તો ભારતને વિશ્વના સૌથી મજબૂત અને વિકસિત દેશોમાં સ્થાન અપાવી શકીશું. ચાલો આ સ્વતંત્રતા દિવસે આપણે સંકલ્પ લઈએ કે દેશની એકતા અને અખંડિતતા જાળવીશું અને ભારતને પ્રગતિમાં પોતાનું યોગદાન અપાવીશું. દેશ પ્રત્યે પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ આપણા કાર્યમાં પણ દેખાવો જોઈએ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હિન્દ. તો મિત્રો, કેવો લાગ્યો તમને આ વિડીયો? કમેન્ટ કરીને અચૂક કહેજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને અચૂક મોકલજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.